વડોદરા શહેરના સમા વેમાલી વિસ્તારમાં વિશ્વામિત્રી નદીમાં કોઝવે બનાવી આસપાસની જગ્યામાં માટીનું પુરાણ કરીને હાઈવે પર બ્રિજ બનાવવાની કામગીરી થતું હોવાનું સામે આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વડોદરા શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ અને તેમાં પણ વિશ્વામિત્રી નદીના રૌદ્ર સ્વરૂપના કારણે વડોદરામાં પૂરના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા। આ પ્રકારની સ્થિતિનું પુનર્નિર્માણ ન થાય તે માટે ગુજરાત સરકારે આદેશ આપતા પૂર્વ આઈએએસ અધિકારી બાબુભાઈ નવલાવાલાના અધ્યક્ષસ્થાને મળેલી કમિટીએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો। તે રિપોર્ટ અનુસાર એક્શન પ્લાન બનાવી વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા આ માટેના પ્રામાણિક પ્રયત્નો કરી રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા આ કામગીરીનું સતત નિરીક્ષણ કરીને તેના પર વોચ રાખી રહ્યા છે। ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, અધિકારી ધર્મેશ રાણા તથા ધાર્મિક દવે સમા વેમાલી વિસ્તારમાં નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા। ત્યારે તેમના ધ્યાને ખૂબ જ ચોંકાવનારી વસ્તુ સામે આવી, જેમાં વિશ્વામિત્રી નદીમાં કોઝવે બનાવી આસપાસની જગ્યામાં માટીનું પુરાણ કરીને હાઈવે પર બ્રિજ બનાવવાની કામગીરી થતું હોવાનું ધ્યાને આવ્યું હતું। આ બાબત ધ્યાને આવતા પાલિકા જે પ્રોજેક્ટ હાથ ધરી રહી છે તે પ્રોજેક્ટની સફળતા પર અનેક સવાલો ઊભા થાય તેમ છે। કારણ છે કે પાલિકા ડેબ્રિસ અને માટી જેવી વસ્તુ બહાર કાઢી રહી છે, જેના સ્થાને આ જગ્યાએ તો માટી મૂકી ત્યાં મશીનરી ઉતારીને નદીના વચ્ચે ભૂંગળા અને માટી નાખી બ્રિજ બનાવવાની કામગીરી થઈ રહી છે। આ બાબત ખૂબ જ ગંભીર હોવાથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું ધ્યાન પણ દોર્યું હતું, જેને લઈને ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। આ મામલે ઉકેલ લાવવાના દિશામાં પાલિકાએ પ્રયત્નો ચાલુ કર્યા છે અને જો ઉકેલ નહીં આવે તો ચોમાસા પહેલા તમામ વસ્તુ કડકાઈથી હટાવી દેવામાં આવશે, તે મૂડમાં પણ પાલિકા જોવા મળી રહી છે। જોકે પાલિકાએ હાલ ઇજારદાર વિરુદ્ધ નોટિસ કાઢવાની તજવીજ હાથ ધરી છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે નેશનલ હાઈવે છે એ 6 લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે। 2 રિવર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે। કામગીરીના વ્યવસ્થાના ભાગરૂપે નદીના કાંઠા પર અવર જવર કરવા માટે નાનું મોટું પુરાણ કરેલું છે। અવર જવર કરવા માટે વ્હીકલની મૂવમેન્ટ માટે 2 પાઇપલાઇન નાખી અને કોઝવે બનાવેલો છે। ડેફિનેટલી નદીની સ્ટ્રીમમાં નેરોઈંગ લાગી રહ્યું છે। હજુ ચોમાસાને 2-3 મહિનાની વાર છે। નેશનલ હાઈવે ઓથોરિટી જોડે પરામર્શ કરી અને આ કામ જો ટેમ્પરરી હોય તો 2-3 મહિનામાં કોઝવેને દૂર કરવામાં આવે, જેથી કરીને નદીના વહેણમાં કોઈ ઓબ્સ્ટ્રક્શન ન સર્જાય અને કોર્પોરેશનની જે 24/7 કિલોમીટરનો જે નદીનો એરિયા છે એની વાઇડનિંગની કામગીરી ચાલે છે, એમાં પણ કોઈ હિન્ડ્રન્સ ના આવે એ પ્રકારનું આ વસ્તુ ધ્યાનમાં આવતા માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા અને નેશનલ હાઈવે ઓથોરિટી અને પ્રોજેક્ટ એન્જિનિયર આ તમામ જોડે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે। આગળના સમયમાં ખબર પડશે કે આ કોઝવે દૂર કરવામાં આવે છે કે બીજી કોઈ ઓલ્ટરનેટ વ્યવસ્થા કરી નદીનું વહેણ રોકાય નહીં એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે સૂચિત કરવામાં આવશે। જે એનજીટીના નિયમો છે, નદીના વહેણ પર જે રીતે કામગીરી કરવાની હોય એના પરમિશન લેવામાં આવે છે કે નહીં, આ તમામ વસ્તુની તપાસ ચાલી રહી છે। નેશનલ હાઈવે જે વેમાલીમાં વિશ્વામિત્રી નદી પ્રવેશે છે એના પર ટેમ્પરરી કોઝવે કરી અને બ્રિજનું કામ કરી રહી છે, એટલે એમના અધિકારીઓને મેં ઓફિસ બોલાવું છું અને નેસેસરી પરમિશન અને બધું ચેક કરીએ છીએ અને આ કામ ઝડપથી પૂરું થાય, કારણ કે આપણે કામ શરૂ જ કરી દીધું છે। વિશ્વામિત્રી નદી પર 2 કોઝવે જેવું બનાવી અને 2 પાઇપની માધ્યમથી વિશ્વામિત્રી નદીમાંથી પાણી શહેરમાં પ્રવેશે છે। જો અહીંયા બોટલનેક સર્જાય તો ઓફકોર્સ શહેરમાં પણ પ્રોબ્લેમ થાય, આગળ પણ એવું જ થયું છે, એટલે બધાને બોલાવી અને કોર્ડિનેશન કરી આનો ઉકેલ લાવીએ છીએ અને દરમિયાનમાં જે વિશ્વામિત્રી ડ્રેજિંગનું કામ જે આપણું ચાલે છે એ હવે ગતિમાં આવશે। તો બપોર બાદ હાઈવે ઓથોરિટીના આ પ્રોજેક્ટના પ્રોજેક્ટર મેનેજર અને લાઇઝિંગ મેનેજર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દોડી આવ્યા હતા, જ્યાં દિલીપ રાણાએ તેમને કડક શબ્દોમાં સમજ આપી હતી, સાથે જ તેમની પાસેથી તમામ ક્લિયરન્સના પુરાવા મંગાવ્યા છે। આ મામલે આ બંને જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારીથી છટકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, જ્યાં તેઓ મીડિયા માધ્યમોમાં પોતાની પ્રતિક્રિયા આપતા મીડિયાના સવાલોથી ભાગતા હતા। આ તમામ લોકોએ અંતે ભૂલ થઈ હોવાથી વાત સ્વીકારી હતી। શું કહ્યું પ્રોજેક્ટ મેનેજર અને લાઇઝનિંગ મેનેજરે, સાંભળો। इसको जो हम लोग जैसे मई के पहले जो है इसको क्लियर करके देते हैं। आपने गलत किया है? नहीं, गलत नहीं। ये तो क्या होता है, जैसे वर्क एग्जीक्यूशन के लिए हम लोग को थोड़ा बहुत करना पड़ता है।
आप मानते हो? देखिए इसमें भाई हम लोग के पास में क्या, हम लोग जो वर्क ऑर्डर है ना, वर्क ऑर्डर में हमारे पास ये है कि ऑल द एनवायरमेंटल क्लियरेंसेस हैज बीन टेकन बाय द NHI, और उसके बाद ही हम लोग को काम करने के लिए परमिशन मिलती है। लिया हुआ है ऐसा? हाँ, ऐसा हम लोग को जैसा हमारे टेंडर डॉक्यूमेंट में लिखा है, बाकी चीज़ें पता कर लेते पीछे से। आप यहाँ पे VMC के टेरिटरी में काम कर रहे हो, तो आपने VMC से कोई कोऑर्डिनेशन किया? VMC से नहीं था हमारा कोऑर्डिनेशन, तो वो आपकी गलती आप मानते हो? हाँ मानते हैं ना उसमें। तो अभी बाढ़ आएगी तो किसकी जिम्मेदारी? हमारी जिम्मेदारी है, इसकी बाढ़ के पहले हम लोग हटा भी देंगे। और आप लोग का बहुत अच्छा है कि आप लोग आए, चीजें करिए, हम लोग को बताया, समस्याएं दूर हो। ऐसी कोई भी चीज होगी तो हम लोग क्लियर करके देंगे। हो गया? हाँ, काम शुरू हो गया, हमें पता है। नियति प्रोजेक्ट ने शायद लिया काम ये वाला, नहीं, कॉर्पोरेशन नहीं कॉर्पोरेशन। हाँ ठीक है, तो उसके पहले हम भी हटा देंगे। ऐसे जी अभी आपने गलत किया, आप मानते हो? नहीं, गलत नहीं, NHI की जमीन है ऑलरेडी, NHI लैंड है, उसकी सारे परमिशन है हमारे पास। हाँ मतलब सभी NGT और सभी के परमिशन? हाँ, ये NHI ने शायद परमिशन शायद ली है सारी पूरी। आप शायद बता नहीं, रहे हो, हमने जवाबदार इंसान हो आप, शायद शीघ्र बात करेंगे, ऐसा तो कैसा होगा? जवाबदारी ऐसा नहीं, बाढ़ आ जाएगा शहर में, लोग डूब जाएंगे, तो फिर आप शायद बताएंगे तो कैसे? भी यही हाल हुआ था, करोड़ों का नुकसान हुआ था इसी ये वजह से। आपका व्यक्तिगत विषय नहीं, बड़ौदा वासियों के लिए बात है। हम भी बड़ौदा में रहते हैं अभी तो। हाँ, तो आप भी जवाबदार इंसान हो ना। बराबर, करके देंगे, इसमें कोई सफाई पूरी कर देंगे। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।